આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. સમગ્ર વિશ્વમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમય અને સમાજ માટે યોગની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. ત્યારે આવતીકાલે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગરના શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ દેશ દુનિયાને પોતાનો સંદેશો આપશે અને ત્યારબાદ યોગ સત્રમાં ભાગ લેશે. બનાસકાંઠાના નળાબેટ ખાતે આવતીકાલે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જણાવ્યું કે મુખ્યમંત્રીના વડપણમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ સૌ પ્રથમ વખત ભારત પાકિસ્તાન સરહદે આવેલ નળાબેટમાં યોજાશે. આવતીકાલે રાજ્યભરમાં કુલ 312 મુખ્ય સ્થળોએ યોગ દિવસની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદ, ધારાસભ્યો, પદાધિકારીઓ સહિત પ્રતિષ્ઠિત લોકો ઉપરાંત સામાન્ય નાગરિકો આ કાર્યક્રમમાં ભાગ લેશે. કચ્છનો જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ સ્મૃતિવન મેમોરિયલ ભુજ ખાતે યોજવામાં આવશે. તાલુકા કક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે કુલ 10 યોગ દિનના કાર્યક્રમ જિલ્લામાં યોજવામાં આવશે. અંજારનો કાર્યક્રમ વીર બાળ ભૂમિ સ્મારક, ગાંધીધામનો કાર્યક્રમ ઓસ્લો બ્રિજ, રાપરનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ, માંડવીનો કાર્યક્રમ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, નખત્રાણાનો કાર્યક્રમ ટીડી વિલાણી હાઈસ્કૂલ, મુન્દ્રાનો કાર્યક્રમ શાસ્ત્રી મેદાન, અબડાસાનો કાર્યક્રમ જંગલેશ્વર ગ્રાઉન્ડ નલિયા ખાતે, ભચાઉનો કાર્યક્રમ પટેલ બોર્ડિંગ અને લખપતનો કાર્યક્રમ પીએમ લીંબાણી હાઈસ્કૂલ દયાપર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં જોડાવા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે. હાલના ટેકનોલોજીના યુગમાં અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ફસાવી આર્થિક, શારીરિક અને માનસિક રીતે હેરાનગતિ કરવાના અનેક ગુના બની રહ્યા છે. ત્યારે સાયબર ફ્રોડ સામે જાગૃત રહેવા અને સાવચેત રહેવું જરૂરી છે. પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમરે લોકોને અપીલ કરી છે, જ્યારે પણ આવા બનાવો બને છે ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરો, જેથી આ અંગે પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે. સમય જે ટેકનોલોજીનો યુગ છે, આ જ સમયમાં ઘણા બધા લોકો જે છે સાયબર ફ્રોડના બનાવોના ભોગ બનતા હોય છે. કચ્છ પોલીસ દ્વારા, જેમાં પૂર્વ કચ્છ પોલીસ તથા પશ્ચિમ કચ્છ પોલીસ, એમના જે સાયબર ક્રાઇમ સેલ છે, અમારા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સતત જે સાયબર ફ્રોડના બનાવો બનતા હોય, જેમાં વિવિધ ટાઈપનો ફ્રોડ્સ હોય, લોકોને જે છે પોલીસ દ્વારા ખાસ અપીલ છે કે જે સાયબરની હેલ્પલાઇન છે 1930, આ હેલ્પલાઇન ઉપર ક્યારે પણ કોઈ બનાવ બને એટલે તાત્કાલિક રિપોર્ટ પણ થાય. અને એની સાથે સાથે એવા બનાવો જયારે પણ બનતા હોય તો લોકો જે છે પોલીસને તાત્કાલિક જાણ કરે અને ક્યારે પણ એવા બનાવોથી ડરવાની કોઈ જરૂરત નથી અને એના લીધે ક્યારે પણ એવું કોઈ અનબનાવ કરવાની પણ જરૂરત નથી, જેનાથી જે છે સમાજ અથવા પરિવાર જે છે એમના વસ્તુનો ભોગ બને. એટલે પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે, સાયબર ક્રાઇમના જે બનાવો બને પોલીસને રિપોર્ટ થાય અને એની સાથે સાથે લોકો પણ પોતાની જાગૃતિ રાખે અને પોતાની અલર્ટનેસ રાખે, તાકી એવા કોઈ પણ ફેક કોલ્સ આવે, ફેક લિંક્સ આવે, ફેક મેસેજ આવે, એના લોભ લાલચમાં નહીં આવીને આવા બનાવોને જે છે અટકાવવામાં મદદ કરે. સુરત ખાતે વર્ષ 2024ના રાજ્યકક્ષાના સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડની જાહેરાત કરાઈ છે. કલા તીર્થ સંસ્થા દ્વારા રાજ્યકક્ષાના સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ માટે કચ્છના કલા સંશોધક લેખક સ્વર્ગસ્થ રામસિંહજી રાઠોડ, કલા વિવેચક લાલ રાંભિયા, લેખક ગૌતમ જોશી, દરિયાઈ કથા લેખક હસમુખ અબોટી ચંદન સહિતનાની પસંદગી કરાઈ છે. તો કચ્છની વિશિષ્ટ સન્માનીય પ્રતિભા અંતર્ગત વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રી, રાજ્યના પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ, સમાજસેવક લેખક લીલાધર ગળાને સમાજરત્ન સન્માન અર્પણ કરાશે. ઊંટ પાલકો સાથે ભવિષ્યના પ્રશ્નો માટે દિશા નક્કી કરવાના હેતુથી આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ 2024 અંતર્ગત કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા શનિવારે 22મી જૂનના ભુજના ટાઉનહોલ ખાતે વિશ્વ ઊંટ દિવસની ઉજવણી તથા સંગઠનની સાધારણ સભાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ઊંટ પાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ઊંટોના સંવર્ધન અને તેના વિકાસ માટેની ચર્ચા વિચારણા કરવામાં આવશે. કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા સહિત અન્ય પ્રજાકીય પ્રતિનિધિઓ જોડાશે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના 8 કેન્દ્રો પર સંચાલકની હંગામી કરારના ધોરણે વર્ષ 2024-25 માટે નિમણૂક કરવાની થાય છે, જે માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 5 જુલાઈ સુધીમાં નિયત નમૂનામાં અરજી મામલતદાર કચેરી ભચાઉને મોકલી આપવાની રહેશે. જાહેર રજાના દિવસો સિવાય નિયત અરજી ફોર્મ કચેરી ખાતે મળી શકશે. વય મર્યાદા મુજબ 20 વર્ષથી ઉપરના અરજી કરી શકશે. અરજી સાથેના બિડાણોમાં જન્મનો આધાર, રહેઠાણનો આધાર, શૈક્ષણિક લાયકાતનો આધાર અને આધાર કાર્ડની નકલ સાથે રાખવાની રહેશે, તેમ મામલતદારની યાદીમાં જણાવાયું છે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.